તો વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢમાં કડવા પાટીદાર દ્વારા એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। જ્યાં પાટીદાર સંમેલનમાં વિવાદ થયો હતો ત્યારે કોંગ્રેસના નેતાને સંમેલનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે। ત્યારે જૂનાગઢમાં રાજકીય વાતાવરણ ગરમાયું હતું। 11 વાગે શિલ્પાબેન આરદેસરા જૂનાગઢ મહિલા મંડળના પ્રમુખ એવો વોઇસ મેસેજ મૂક્યો હતો કે આવતીકાલે રાત્રે 8:30 વાગે ખાકીનગર કમ્પાઉન્ડની અંદર આપણા કડવા પાટીદાર પટેલ સમાજનું સ્નેહ મિલન છે। એટલે સ્નેહ મિલન માટે હું અને મારા સાથીદાર ચુનીલાલ અને મારા ભેગા મિત્રો 20-25 અમે સ્નેહ મિલનમાં મળવા માટે ગયા હતા। તો મળવા માટે અમે ગયા તો અમને ત્યાંથી ભાજપના કાર્યકર્તાઓએ ધક્કા મારી અને બહાર કાઢી મૂક્યા। એટલે અમે બે કડવા પટેલ છીએ કે નથી, હું શિક્ષણ મંદિર અને ઘાટીલા મંદિરના પ્રમુખોને પૂછવા માંગુ છું કે અમે કડવા પટેલના દીકરા છીએ, એનું સર્ટિફિકેટ ક્યાંથી મળશે? અમારે સર્ટિફિકેટ બતાવવું પડશે આ ભાજપ પાર્ટીને કે અમે કડવા પટેલના દીકરા છીએ।